આપ્યા, બંને રોકડેથી ચૂકવી આપો છો, પણ બંને માટે તમારે રોકડ વેણમાં અલગ અલગ જગ્યાએ નોંધ અલગ અલગ નોંધ આપવી પડશે. પણ આપણે આમ નોંધ સંયુક્ત રાખીશું. સંયુક્ત ન રાખવી તો ભેગી અલગ અલગ આમ નોંધ થઈ શકે. તો આમ નોંધ પ્રમાણે આપણે જોઈએ સૌપ્રથમ તો કે 18 તારીખમાં પગાર ખાતે ઉધાર, તે રોકડ ખાતે 1000 રૂપિયા, અને ફરી દલાલી ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે 500. આ બંને રકમ તમે રોકડેથી ચૂકવો છો તો ધંધામાંથી રોકડ શિલ્લક એટલે કે મિલકત ઓછી થાય છે. મિલકત જાય તો ઉધાર જમાના નિયમ પ્રમાણે જમા થશે. તો ત્યાં તારીખ છે 18 તારીખ, અને આમ નોંધ પ્રમાણે જો આપણે આગળ વધીએ તો રોકડ જમા 1000 કરવાની છે, પણ પગાર ખાતું ઉધાર કરવાનું છે એટલે અહીંયા લખાશે પગાર ખાતે. અહીંયા લખાશે પગાર ચૂકવણી. રોકડ જમા છે એટલે રોકડના ખાનામાં 1000 રૂપિયા લખાશે, બેંકમાં ડેશ. એવી જ રીતે ફરી 18 તારીખ લેવાની. આ ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું. હવે દલાલી ઉધાર અને રોકડ જમા, તો અહીંયા લખાશે દલાલી ખાતે. રોકડ જમા એટલે રોકડના ખાનામાં રોકડા રૂપિયા જાય છે તો રોકડના ખાનામાંથી રૂપિયા ઓછા કરવાના, એટલે 500 રૂપિયા જમા કરીએ છીએ ત્યાં, અને અહીંયા લખાશે દલાલી ચૂકવી. એના પછી છે 22 તારીખ, તો કે બેંકમાંથી 1000 રૂપિયા વીજળીનું બિલ ચૂકવવા માટે તમે ઉપાડેલા છે. હવે રૂપિયા તમે ઉપાડો અથવા રૂપિયા ભરો બેંકની અંદર તો આપણે સમજી ગયા છીએ કે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે ફરી અહીંયા જમા ખર્ચી વ્યવહાર છે. તો ટ્રાન્ઝેક્શન શરૂ કરતા પહેલા એની આમ નોંધ આપી દઈએ જેથી કરીને કંઈ ભૂલચૂક ન થાય. તો 22 તારીખ માટે વીજળી બિલ માટે ધંધામાં સૌપ્રથમ રૂપિયા આવે તો આમ નોંધ થશે રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે બેંક જમા 1000 રૂપિયા તમે ઉપાડો છો. બેંકમાંથી 1000 રૂપિયા રોકડા ઉપાડો છો એટલે બેંક તમને લાભ આપનાર છે, અથવા તો તમારી બેંક શિલ્લક ઘટે છે એટલે બેંક જમા થશે. એની સામે રોકડા રૂપિયા ધંધામાં આવે તો રોકડ ખાતું ઉધાર થશે. એટલે રોકડા રૂપિયા ધંધામાં આવશે તો ઉધાર બાજુ રોકડના ખાનામાં લખાશે અને જમા બાજુ બેંકના ખાનામાં લખાશે. તો અહીંયા સૌપ્રથમ તારીખ છે ત્યાં 22 તારીખ, અને ત્યાં રોકડ ખાતે ઉધાર તો સૌપ્રથમ રોકડના ખાનામાં શિલ્લક વધારવાની 1000 રૂપિયા, અને જો અહીંયા રોકડનું ખાનું હોય તો અહીંયા બેંક ખાતે એમ લખાશે વિગતમાં બેંક ખાતે. અને ખાતાના ખાનામાં જમા ખર્ચી લખાશે. રોકડ ઉધાર રોકડા રૂપિયા ધંધામાં આવી ગયા છે. હવે એ જ તારીખમાં 22 તારીખમાં બેંક ખાતે જમા એટલે બેંકના ખાનામાંથી રૂપિયા ઓછા કરવાના. તો 1000 રૂપિયા અહીંયા હું ઓછા કરું છું, એની સામે અહીંયા લખાશે રોકડ ખાતે. ખાતાના ખાનામાં ફરી જમા ખર્ચી, અને અહીંયા લખાશે બેંકમાંથી રોકડા ઉપાડવા. બેંકમાંથી રોકડા રૂપિયા તમે ઉપાડેલા છે. તો આ રીતે જમા ખર્ચી વ્યવહાર એ રોકડ મેળની ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુ નોંધાશે. ખાસ યાદ રાખજો, જમા ખર્ચી વ્યવહાર એટલે શું? તો કે રોકડા રૂપિયા કાં બેંકમાં ભરવામાં આવે અથવા રોકડા રૂપિયા બેંકમાંથી ઉપાડવામાં આવે. તો આવા ટ્રાન્ઝેક્શન છે એ બંને બાજુ રોકડ પેનની અંદર રોકડ અને બેંકના બંને ખાનામાં સામસામા ક્રોસમાં નોંધાશે. એના પછી 23 તારીખ છે વીજળી બિલ ચૂકવી આપ્યો. વીજળી બિલ કેટલું હતું એ તમને પ્રોપર જણાવેલ નથી, તો ઉપર તમે 1000 રૂપિયા ઉપાડ્યા એક તમે ચૂકવો છો. તો ચૂકવી આપો એટલે વીજળી બિલ
એને કોઈ ચેકનો કે બેંકનો ઉલ્લેખ નથી તો રોકડા ચૂકવા હશે એવું માની અને આપણે આમ નોંધ પ્રમાણે આગળ વધીએ તો 23 તારીખ માટે ત્યાં લખાશે 23 તારીખ માટે તમે વીજળી બિલ ખર્ચ ચૂકવો તો ખર્ચ ખાતે ઉધાર એટલે વીજળી બિલ ખાતે ઉધાર તે રોકડ ખાતે રોકડા આપી દો છો એવું માની અને આપણે ત્યાં નોંધ કરીએ છીએ કારણ કે બેંકનો કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી તો રોકડા ચૂકવીએ છીએ એવું માનીને આપણે નોંધ કરીએ તો રોકડા રૂપિયા ધંધામાંથી જાય છે અને વીજળી બિલ તમારું ચૂકવાઈ જાય છે તો તારીખ છે એની અંદર 23 તારીખ તો સૌપ્રથમ રોકડ ખાતે જમા તો રોકડના ખાતામાં જમા બાજુ 1000 રૂપિયા તમારે લખવાના છે અને અહીંયા લખાશે વીજળી બિલ ખાતે અથવા લાઇટ બિલ ખાતે એના પછી 24 તારીખ તો 24 તારીખમાં છે સ્મિથને 1400 રૂપિયાનો માલ વેચો જેની સામે તેણે જરૂરી રકમનો ચેક તમને આપી દીધો છે અને આ ચેક તમે તરત જ બેંકમાં ભરી દો છો ફરી ટ્રાન્ઝેક્શન સમજો સ્મિથને તમે માલ વેચો છો એની સામે તરત તમને ચેક આપે અને ચેક તમે ભરી દો છો એટલે એનો મતલબ તમારી બેંક સિલક વધે છે એની સામે તમે વેચાણ થાય છે તો બે ખાતા તો કે એક બેંક ખાતું ઉધાર અને વેચાણ ખાતું જમા તો બેંક ખાતે ઉધાર વેચાણ ખાતે જમા 1400 રૂપિયાનો માલ તમે વેચો છો એની સામે તમારું વેચાણમાં 1400 છે એટલે આ ચેક તમે બેંકમાં ભરો એટલે તમારી બેંક સિલક વધી જાય છે એટલે અત્યારે વધારે દેવાના તો બેંક ખાતે ઉધાર તમારું બેંક સિલકમાં તમારા રૂપિયા વધશે 1400 અને 24 તારીખમાં લખાશે તો 24 તારીખમાં અહીંયા લખાશે વેચાણ ખાતે સ્મિથને માલ વેચ્યો છે અને બેંક ખાતું તમારું ઉધાર થશે એટલે કે બેંકના ખાનામાં રૂપિયા તમારે 1400 વધારવાના થાય છે આ તમારી બેંક સિલક તમે 1400 રૂપિયા વધારી છે હવે 24 તારીખ એના પછી છે 27 તારીખ તો કે સ્મિથે આપેલો ચેક નકારાઈ ગયો જેની જાણ આપણને બેંકે કરી તો હવે ચેક નકારાય છે તો આપણે રૂપિયા કોની પાસેથી વસૂલ કરશું બેંક તો તમને રૂપિયા તમારા ખાતામાં જે સિલક હતી એ પાછી પરત ખેંચી લે છે એટલે કે રૂપિયા પાછા માઈનસ કરી નાખે છે તો ત્યાં આમ નોંધ શું થશે સૌપ્રથમ તો કે હવે આપણે સ્મિથ પાસેથી રૂપિયા માંગવાના છે તો સ્મિથ છે એણે ચેક આપ્યો એ નકારાઈ ગયો છે એટલે આમ નોંધ ત્યાં થાય આમ નોંધની સાથે કનેક્ટેડ છે એના પછી આમ નોંધ તો આમ નોંધ થશે સ્મિથ ખાતે ઉધાર 1400 રૂપિયા તે બેંક ખાતે 1400 તો તમે જે બેંક સિલક વધારી હતી તમારા રોકડમેન્ટની અંદર તમે જે બેંક સિલક વધારી હતી હવે ચેક નકારાય છે તેનો મતલબ આટલા રૂપિયા તમને જમા મળવાના નથી તો એ તમે જે બેંક સિલક વધારી હતી ઉધાર કરીને એ પાછી બેંક સિલક તમારે જમા કરી દેવાની એટલે કે બેંકે ના પાડી દીધી છે કે હવે તમારા ખાતામાં એ ચેક નકારાઈ ગયો છે એટલે રૂપિયા જમા થશે નહીં તો આટલી સિલક તમે જ્યાં ઉધાર કર્યા હતા એ પાછા શું કરી દેવાના જમા કરી દેવાના ચેક નકારાય એની અંદર હંમેશને માટે એક વસ્તુ યાદ રાખવાની કે જે કર્યું છે એનું ઊંધું પાછું કરી નાખવું ઉધાર કર્યું હોય તો જમા ને જમા કર્યું હોય તો ઉધાર આ સામસામું આ રીતે ટ્રાન્ઝેક્શનો હોય છે તો આમ નોંધ પ્રમાણે ત્યાં જોઈએ તો સ્મિથ પાસેથી રૂપિયા હવે લેવાના છે તો સ્મિથ ખાતે ઉધાર અને બેંક ખાતે જમા તો બેંકમાંથી તમારે સીધા 1400 રૂપિયા ત્યાં ઓછી કરવાની થાય છે તો 1400 રૂપિયા ઓછા કરવાના તો તારીખ છે ત્યાં 27 તારીખ અને અહીંયા લખાશે સ્મિથ ખાતે ચેક નકારાયો છે
અને બેંક ખાતે જમા કરવાના છે તો બેંક સિલક તમારી જે તમે અહીંયા વધારે છે એ પાછી ઓછી કરી દેવાની. એનો મતલબ કે સ્મિથે તમને રૂપિયા ચૂકવા જ નથી એ પરિસ્થિતિમાં આપણે આવી ગયા છીએ. પહેલા આપણે રૂપિયા વધારેલા હતા ખાતાની અંદર પ્લસ કર્યા હતા, હવે પાછા માઈનસ કરી દેવાના કારણ કે બેંકે ના પાડી દીધી છે. તો હવે વસૂલ કોની પાસેથી કરવાના છે? તો સ્મિથ ખાતે ઉધાર, સ્મિથ પાસેથી આપણે રૂપિયા હવે વસૂલ કરવાના છે. એ ભવિષ્યની વાત છે. છેલ્લી અને 28 તારીખ તો કે બેંકે આપણા ખાતે બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના 100 રૂપિયા ઉધારી દીધા છે, જેની જાણ આપણને જ્યારે આપણે બેંક એડવાઇસ અથવા તો આપણે જે સ્લીપ અથવા તો ટ્રાન્ઝેક્શન કરાવીએ છીએ પાસબુકમાં ત્યારે આપણને ખબર પડે છે, જે બેંક એડવાઇસ દ્વારા આપણને ખબર પડી. તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ તમારા ખાતામાંથી રૂપિયા કપાય એની નોંધ તમારે અહીંયા કરવાની છે. તો ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે 100 રૂપિયા. તો આમ નોંધ થશે ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ તમારા આપણા માટે ધંધા માટે ખર્ચ ગણાય. તો ત્યાં લખાશે BOD બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. આ ખર્ચ છે એટલે ખર્ચ ખાતું હંમેશને માટે ઉધાર થાય અને તમારા ખાતામાંથી રૂપિયા કપાયેલા છે 100 રૂપિયા બેંકે પોતાની પાસે લઈ લીધા છે, રાખી લીધા તમારા ખાતામાંથી કાપીને. એનો મતલબ કે ઓવરડ્રાફ્ટનું વ્યાજ તમારા ખાતામાંથી કપાયેલું છે તો એની જાણ તમને થાય છે. તો આ પ્રમાણે નોંધ થશે ત્યાં આ ખર્ચ હોવાથી ઉધાર થશે અને બેંકની સિલક તમારી 100 રૂપિયા ઓછી થાય અને એના માટે તારીખ છે 28 તારીખ. બેંક ખાતે જમા બેંકના ખાનામાંથી 100 રૂપિયા જમા બાજુ ત્યાં લખાશે. હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન જો બાકી ન રહેતું હોય તો ઉધાર અને જમા સામસામો તફાવત કાઢી લઈએ. તો ત્યાં શરૂઆત કરીએ છીએ આપણે જુલાઈ મહિનો છે એટલે છેલ્લી 31 તારીખ હોય તો અહીંયા 31 તારીખ માટે લખી દઈએ છીએ 31 તારીખ. અને સૌપ્રથમ રોકડ ખાનું લેવાનું. રોકડ સિલક માટે એક વસ્તુ યાદ રાખવાની, જેટલી રોકડ હોય ને એનાથી વધારે રોકડ ક્યારેય વપરાતી નથી. આ નિયમ ખાસ યાદ રાખો. એટલે સૌપ્રથમ ઉધાર બાજુથી આપણે શરૂઆત કરીએ તો 5000 પ્લસ 7200 પ્લસ 3 ને 4000 તો 16200 એ તમારો અહીંયા ઉધાર બાજુનો સરવાળો થાય છે. રોકડ ખાના 16200 સરવાળો રોકડ ખાના 16200 ઉધાર છે. જમા બાજુ માટે 6 3 9 ને 10,000 પ્લસ 1500 રૂપિયા 11,500 એ જમા સરવાળો છે રોકડ ખાનાનો. તો 16,200 માંથી 11,500 જાય તો 4,700 રૂપિયા એ તમારી ત્યાં સિલક રહે છે. 4,700 રૂપિયા અને અહીંયા લખાશે બાકી આગળ લઈએ 4700 રૂપિયા એ તમારી ત્યાં આખર બાકી આગળ વધશે. એવી જ રીતે બેંક માટે ઉધાર બાજુ આપણે સરવાળો મૂકીએ છીએ. તો બેંક ખાના માટે ઉધાર બાજુ શરૂ કરીએ. 3 ને 6 7 8 9 9,400
અને આ બાજુ સરવાળો મૂકીએ તો બેંક 9400 ઉધાર છે, બેંક જમા સરવાળો કેટલો છે જોઈએ તો 1500 પ્લસ 2000 પ્લસ 2500 એટલે 6000 9 માંથી 6000 એટલે 3400 રૂપિયા એ પણ ઉધાર બાજુ સરવાળો વધી જાય છે અને જમા બાજુ ઓછી રહે છે એટલે 3400 રૂપિયા એ અહીંયા લખાશે 3400 3400 એ પણ તમારી ઉધાર બાકી આવે છે અને અહીંયા 9400 સરવાળો તમારો લખાશે. તો આ રીતે તમારી રોકડ ખાનાની અને બેંક ખાનાની બંનેની ઉધાર બાજુ વધી જાય છે, જમા બાજુ ઓછી રહી છે એટલે ડિફરન્સ તરીકે આ જવાબ તમને ત્યાં બતાવશે. રોકડ સિલક તમારી 4700 રૂપિયા છે મહિનાના અંતે, જુલાઈ માસના અંતે, અને બેંક સિલક તમારી ઓવરડ્રાફ્ટ થી તમે દાખલો શરૂ કર્યો તો જુલાઈ સિલકમાં આવે છે તો એ 3400 રૂપિયા સિલક તમારી બેંકના અકાઉન્ટમાં છે. તો આ રીતે આમનોંધ પ્રમાણે જ તમારે સ્ટેપ બાય સ્ટેપ ઉધાર અને જમા કરી અને રોકડ અને બેંકના ખાનામાં એન્ટ્રીઓ આપવાની છે.